ગીર સોમનાથની એક આ ઘટના છે અને ઘટના એવી છે કે એક મહિલા સબ ઇન્સ્પેક્ટરનો તોડ પોલીસે કર્યો ₹5 લાખનો અને મહિલા સબ ઇન્સ્પેક્ટરે ફરિયાદ કરી કે મારો તોડ થયો છે। કહેવત તો એવી છે કે કાગડો કાગડાનું માંસ ન ખાય, પરંતુ આ કાગડો ઓળખાઈ ગયો કે કોણે કાગડાનું માંસ ખાધું। ગુજરાતના ડીજીપીએ ગીર સોમનાથમાં ફરજ બજાવતા અને તોડ કરનાર સબ ઇન્સ્પેક્ટર જેવલિયાની વડોદરા બદલી કરી દીધી છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગીર સોમનાથની। ગીર સોમનાથના એસપીએ એક મહિલા સબ ઇન્સ્પેક્ટર છે જેનું નામ છે સરોજ વાવૈયા, તેને સસ્પેન્ડ કર્યા અને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ એવું હતું કે તેમને એક જવાબદારી સોંપવામાં આવી હતી। તેમને સૂચના આપવામાં આવી હતી કે એક ગામની હોટલમાં જુગાર રમાઈ રહ્યો છે, તમે ત્યાં પહોંચો। પણ મહિલા સબ ઇન્સ્પેક્ટર સરોજ વાવૈયાએ મારી તબિયત ખરાબ છે એમ કહી રેડમાં જવાની ના પાડી દીધી। આમ આદેશનું અવમાન કરવાના આરોપસર એસપીએ તેમને સસ્પેન્ડ કરી દીધા। પણ વાત ત્યારે બદલાઈ ગઈ જ્યારે સરોજ વાવૈયાએ જૂનાગઢ રેન્જના આઈજીપી આરવી ચુડાસમાને એક લેખિત ફરિયાદ આપી અને તેમાં કંઈક સત્ય જુદું નીકળ્યું। સરોજ વાવૈયાએ ફરિયાદ આપી તે પ્રમાણે તેમાં કહેવામાં આવ્યું હતું કે હું ફરજ ઉપર ન જઈ શકી કારણ કે હું બીમાર હતી, એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કાગડા અને જેબલિયા મારી પાસે આવે છે અને મને કહે છે કે જો સસ્પેન્ડ ન થવું હોય તો ₹5 લાખ આપવા પડશે। અને પછી મેં ₹5 લાખ મંગાવ્યા અને સબ ઇન્સ્પેક્ટર જેબલિયાને આપ્યા। આમ સરોજ વાવૈયાએ આઈજીપી આરવી ચુડાસમાને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું। પણ અમારા જાણકાર સૂત્રો કહે છે સત્ય હજી ત્રીજું છે। સત્ય એવું હતું કે જે હોટલ ઉપર ગીર સોમનાથ પોલીસે દરોડો પાડ્યો અને દરોડામાં જે જુગાર રમતા હતા તેમાં મહિલા સબ ઇન્સ્પેક્ટર સરોજ વાવૈયા પણ હતા। સરોજ વાવૈયાને જુગાર રમવાની ટેવ છે। અગાઉ તેઓ જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા હતા, ત્યાં પણ જુગાર રમતા પકડાયા હતા અને ગુનો નોંધાયો હતો। આમ સરોજ વાવૈયા જુગાર રમી રહ્યા હતા તે મામલે સબ ઇન્સ્પેક્ટર જેબલિયા જે લીવ રિઝર્વમાં હતા તેમને થયું લાવ તોડ કરી લઈએ અને પછી તેમણે ₹5 લાખનો તોડ કર્યો હતો। સમગ્ર મામલો આઈજીપી પાસે પહોંચતા આઈજીપી આ મામલાની તપાસ ડેપ્યુટી એસપી હિતેશ ધાંધલિયાને આપી અને તપાસ ચાલુ હતી। આ દરમિયાન આઈજીપી આરવી ચુડાસમાએ ગુજરાતના ડીજીપી જીએસ મલિકને જાણ કરી હતી અને કહ્યું હતું કે આ સબ ઇન્સ્પેક્ટર જેબલિયા છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ। એટલે ગુજરાતના ડીજીપી જીએસ મલિકે જેબલિયાને ગીર સોમનાથમાંથી ઉચકી વડોદરા શહેરમાં પટકી દીધા છે। હજી હિતેશ ધાંધલિયાની તપાસ ચાલુ છે, નવા સત્ય ઉજાગર થશે। પણ કાગડાએ કાગડાને માંસ ખાધું, પરંતુ હવે અપચો થયો છે અને હવે તપાસ આગળ ચાલશે ત્યારે નવા સત્ય અને નવી વાત આવશે। આ અંગે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો જરૂરથી, અમારી સાથે વાત કરતા રહેજો। હું આવીશ તમારી પાસે નવો વિષય લઈ। અત્યારે મને મારા સાથી દર્શનને રજા આપો। નમસ્કાર।